દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાંકાનેરના એક કલાકાર, આમ તો જો કે વાંકાનેરના આપણે દરેક કલાકારોને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ, પણ જ્યારે વાંકાનેરનું જો આપણે ઘરાણું હોય તો એને આપણે કેમ આપણે ભૂલી શકીએ. તો એવા એક કલાકાર મારા મિત્ર કિશનભાઈ બારોટ, જે એક સારા કલાકાર છે, જે દૂરદર્શન છે કે બીજા ગુજરાત સરકારના કાર્યક્રમ હોય એની અંદરમાં પણ કાર્યક્રમ આપે છે. તો કિશનભાઈ, તમારું ભાટી ટીવીની અંદરમાં સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. જો મિત્રો, આજે આપણે છે ને કિશનભાઈ એક રાવણ હથાના કલાકાર છે. મિત્રો, તો રાવણ હથાથી કેટલું ગાઈ શકાય છે અને કઈ રીતે તમારે એવું થઈ શકે કિશનભાઈ? તો પહેલા તો થોડુંક રાવણ હથા વિશે જરાક તમે સંક્ષિપ્તમાં જરાક એના વિશે જરાક કહેશો અમને? રાવણ હથ્થો બહુ પ્રાચીન વાદ્ય છે અને આ વાદ્ય બહુ પૌરાણિકમાં જે કથાઓમાં એ કહેવામાં આવ્યું છે કે શંકર ભગવાન જ્યારે સમાધિ લક્ષમાં હતા ત્યારે રાવણે શંકર ભગવાનને રીઝવવા માટે એમને સમાધિ લક્ષમાં હતા એટલે રીઝવવા માટે ગયા. પણ શંકર ભગવાન સમાધિ લક્ષમાં હતા એટલે રાવણે દ્રષ્ટિ કરી કે મારો શંકર ભગવાન, હું સ્તુતિ કરું છું, શિવ તાંડવ ગાઉં છું, બરાબર, વાહ, અને મારો શંકર ભગવાન ક્યાં લિંગ થઈ ગયો છે? વાહ. એટલે રાવણે દ્રષ્ટિ કરી એટલે શંકર ભગવાન દરિયાના કાંઠા પર ઝાડ ઉપર મરેલા ઢોરનું ચામડું હુકાતું હતું. વાહ. અને એમાંથી અવાજ આવતો, તણાણા તણાણા તણાણા. વાહ. એટલે રાવણે વિચાર કર્યો કે ઓહો, મારો શંકર ભગવાન ભોળિયો નાથ મરેલા ઢોરની ખાલ વાગતી હોય ને એમાં જો ખુશ થતો હોય, વાહ વાહ વાહ, તો મારે 10 મસ્તક 10 ભુજા છે. વાહ. એટલે પોતાના અંગમાંથી કાઢી અને એક હાથ કાપી અને આ દાંડી બનાવી. વાહ. બીજો જે માથા 10 મસ્તક માંથી એક મસ્તક લઈ અને આ માથાનો ઓળકો બનાવ્યો. આંગળીઓ કાઢી અને આ આંબળિયા બનાવ્યા અને પોતાની રગ નસું લઈ અને જે તાર બનાવ્યા અને આ બીજો હાથ છે એની કામઠી બનાવી અને પોતાના મસ્તકના વાળ લઈ અને ત્યારે રાવણથાનું નિર્માણ કર્યું ને શંકર ભગવાન સામું જ્યારે એ રાવણથો વગાડ્યો. પણ કેવો! વાહ વાહ કિશનભાઈ, આજે થાવા દો, આજે રાવણ હતો, સમજાય? મિત્રો, જે રાવણથો જે છે એના સૂર શું છે અને એની જે વાદ્ય જે છે, આ પ્રાચીન વાદ્ય છે, આ લુપ્ત થતું વાદ્ય છે કિશનભાઈ. તો આ વાદ્યને આપણે હાઇલાઇટ કરવા માટે થઈને, એને આપણે ગુજરાત સરકાર અને પ્રોત્સાહિત કરવા માટે થઈને આજે આપણે ખાસ કિશનભાઈ બારોટને બોલાવ્યા છે, જે વાંકાનેરના જ વતની જે છે. મચ્છુ કાંઠો ને મોરબી, મચ્છુ કાંઠો ને મોરબી ને વચમાં વાંકાનેર, ઈ નરપટાધર નીપજે ઈ પાણી હુંદો ફેર. આ મચ્છુ નદીના માનવી જે છે કિશનભાઈ બારોટ જે છે, તો આજે કિશનભાઈ બારોટને કહી કે એકાદ લોક સાહિત્ય કે એવા ગીત લઈને રાસડો કે એવું લઈને આવો કે મોજ આવી જાય ભાઈ. આજે એવું થવા જોઈએ. આજે આપણા મલકના માયાળુ માનવી, વાહ વાહ, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાહો મારા મહેરબાન. વાહ. હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં. વાહ કિશનભાઈ, વાહ.
આપણા મલકમાં ઉતારા ઓરડા, વાહ આપણા મલકમાં ઉતારા ઓરડા, ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબા, વાહ કિશનભાઈ. હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં. આભમાં ઝીણી જવું કે વીજ રે, વાહ વાહ કિશનભાઈ વાહ. આભમાં ઝીણી જબુ કેવી વીજળી રે, વાહ. હે વાહ કિશન વાહ. ઝીણા ઝરમર વરસે મેઘ રે, ઝીણા ઝીણા વાહ ઝરમર વરસે મેઘ ગુલાબી, નયે જાવા દોવનો કદી રે, આભમાં ઝીણી જબુ કેવી વીજળી રે. તમને વાલી તમારી નોકરી રે, તમને વાલી તમારી નોકરી રે, હે મને વાલો તમારો જીવ રે, મને વાલો તમારો જીવ ગુલાબી, નરે જાવા દોવનો કદી રે. વાહ વાહ વાહ. આભમાં ઝીણી જબુ કેવી વીજળી રે, આભમાં ઝીણી જબુ કેવી વીજળી રે, હે ઝીણા ઝીણા ગરમર વરસે મેઘ વાહ, વાહ. ગુલાબી, નયરે જાવા દોવનો કદી રે. વાહ કિશન વાહ. તમારા આંદોલડા ને વારો મારા રોમ માનો જીરે, વાહ તમારા આંદોલડા ને તમારા રુદિયા ને વારો મારા રોમ માનો જીરે, કે તો ગોરા દે તને હારલો મંગાવું ને, વાહ. હારલામાં હીરલા કરાવું મારા રે હોમ માનો જી. વાહ કિશન વાહ. આજે મોજ મોજ કિશન ની મોજ. વાહ દર્શક મિત્રો, આજે આપણે કિશનભાઈ બારોટને આપણે થોડોક બિરદાવવાના પણ છીએ, કારણ કે જે મહાકુંભ, જે ગુજરાત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા
જ્યારે જે કાર્યક્રમ થયો એની અંદરમાં કિશનભાઈ બારોટને પ્રથમ ક્રમ મળ્યો છે. એટલે કિશનભાઈ, અમારે ભાટી ટીવી દ્વારા તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે કે તમે વાંકાનેરનું નામ રોશન કર્યું, એમ નહીં, તમે ગુજરાતનું નામ રોશન કર્યું છે. અને આવી તમારી ઉત્તરોત્તર પ્રગતિ રહે એવી પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. કારણ કે સૌરાષ્ટ્રની અંદરમાં છે કે જે તમે કહી શકીએ કે ખડ પાણીને ખાખરા ને ખડકાનો નહીં પાર, વગર દીવે વાળું કરે મારો દેવભૂમિ પાચાળ. આ પાચાળની ભૂમિ છે ને પાચાળની ભૂમિમાંથી જ્યારે કલાકારો જે રત્નો પેદા થતા હોય ત્યારે કિશનભાઈને કહું કે સૌરાષ્ટ્રની કાઠિયાવાડની ધરતીને ધમરોડતું એકાદ ગીત થવા દે કિશનભાઈ આજે તો. શું હાલો ને બાયુ તરણે તરને મેળે જો, હાલો ને બાયુ તરને મેળે જો, તરણે તરિયો મેળો જોવાની જુગતી. તરણે તરિયો મેળો જોવાની જુગતી. વાહ. આજના ઉતારા જઈ તરણે તર કરશું જો, આજના ઉતારા જઈ તરણે તર કરશું જો, તરણે તરિયો મેળો જોવાની જુગતી. વાહ કિશનભાઈ. તરણે તરિયો મેળો જોવાની જુગતી. વાહ કિશન વાહ. આજના પોઢણિયા જઈ તરણે તર કરશું જો. વાહ વાહ કિશન વાહ. આજના પોઢણિયા જઈ તરણે તર કરશું જો, આજના પોઢણિયા જઈ તરણે તર કરશું જો, તરણે તરિયો મેળો મેળો મારો રંગીલો. વાહ વાહ વાહ. તરણે તરિયો મેળો મેળો મારો રંગીલો. વાહ કિશન વાહ. આમ જોવા હાલી રે જીવન જોવા હાલી રે નાની ઉંમરમાં. આમ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી નાની ઉંમરમાં. નાની રે ઉંમરમાં મારી નમણી ઉંમરમાં. નાની રે ઉંમરમાં મારી નમણી ઉંમરમાં. જેઠજી જાણે આવે મારા જેઠજી હારે નહીં જાવ મારી નાની ઉંમરમાં. વાહ કિશન વાહ. વાહ રાવણ હતો. વાહ કિશન. વાહ વાહ. આમ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી નાની ઉંમરમાં. નાની રે ઉંમરમાં મારી નમણી ઉંમરમાં. નાની રે ઉંમરમાં મારી નમણી ઉંમરમાં. સસરો જાણે આવે મારી નાની ઉંમરમાં. વાહ કિશન વાહ. સસરા ભેગી નહીં જાવ મારી સાસુડી છે ભૂંડી મારી નાની ઉંમરમાં. નાની રે
ઉંમરમાં મારી નમણી ઉંમરમાં, નાની રે ઉંમરમાં મારી નમણી ઉંમરમાં, આમ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી નાની ઉંમરમાં. વાહ કિશનભાઈ. દર્શક મિત્રો, કિશનભાઈ બારોટની અત્યારે મોજ આપણે ચાલુ છે મિત્રો. તો આજે આપણે જ્યારે વાંકાનેરના આંગણે જ્યારે સરસ મજાનો આવો ડાયરાનો કાર્યક્રમ થતો હોય કે ભોળિયાનાથને કેમ ભૂલી જાય, હે એને તો આપણે યાદ કરવો જ પડે ને. જડિયો જંગલમાં વસે, જડિયો જંગલમાં વસે ને ઘોડાનો દાતાર, અરે ત્રીખ્યો રાવણ જામને એને હાકી દીધો હાલાર. હાલાર હાલાર. શું એટલે આ ભૂમિ છે, આ આજે વાંકાનેરની ભૂમિ, આ ભોળાનાથની ભૂમિ છે. એની અંદરમાં આપણે ભોળાનાથને પણ યાદ કરીએ. કિશનભાઈ એવું એક સરસ મજાનું ગીત લઈને આવો કે જેથી કરીને આપણા વાંકાનેરની જે જનતા જે છે, આપણા ગુજરાતની જનતા, આપણા દેશ વિદેશમાં આપણા ગુજરાતીઓ જે છે એને પણ મોજ કરાવો એવું એકાદ ગીત લઈને આવો કિશનભાઈ બારોટ. વાહ મોજ વાહ. હે વાહ વાહ કિશન. કોટે મોરટ હુંકિયા હનવલી વાદળ વાદળ ચમકી. વીજ. વાહ વાહ કિશન વાહ. હે હે પણ મારા હેરુદાને રાણો હાંભળ્યો. વાહ વાહ કિશન વાહ. અરે રે ઓલી આવી યહાડી બીજ બીજ. વાહ વાહ. અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાડુર ડુંગારમ મયુર પુકારમ તળિયા તારમ વિસ્તારમ સહારમ નંદ કુમારમ નિર્ખ્યારી રાધે પ્યારી ને બલિહારી ગોકુળ આવો ગીરધારી રે ધીરે ગોકુળ આવો ગીરધારી. વાહ કિશન વાહ વાહ વાહ. શ્રાવણ જબ સરસે સુંદર બરસે ને બાદલ બરસે અંબર સે. વાહ કિશન વાહ. गिरिवर जब तरसे लटा लहर से नदिया बरसे सागर से पति दुख वरसे लहर से जगत रहर से निरख्यारी ए भजो राधे प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी गोकुल आओ गिरधारी. આપણે કિશન બારોટની મોજ આપણે ચાલુ જ છે મિત્રો. તો આજે કિશનભાઈ છે તો આપણે બાબુકાનજી બારોટને પણ આપણે યાદ કરવા પડે, કારણ કે બાબુકાનજી બારોટ એટલે વાંકાનેરનો આપણો એક રાવણથાનો એક મોટો કલાકાર, જે ગાજતો ગરજતો સિંહ કહી શકાય એવો બાબુકાનજી બારોટ. અને એના વંશના આજે એમના પરિવારના કિશન બારોટ હોય તો આજે મોજે મોજ હોય, એમાં કાંઈ ઘટે નહીં મિત્રો. આજે ઘટે તો જિંદગી ઘટે મિત્રો. આજે કાનજીભાઈ આપણે જે બાબુકાનજી બારોટ જે છે એને પણ આપણે યાદ કરવા જોઈએ. અને આજે કિશન બારોટ આપણા વાંકાનેરના છે. તો મિત્રો મારે તમને બધાને કહેવાનું છે કે તમારે અહીંયા જો કોઈ પ્રસંગ હોય, શુભ કાર્ય હોય તો એની અંદરમાં પણ તમે કિશન બારોટને બોલાવો અને એની પણ મોજ માણો, કારણ કે નાનો કલાકાર છે તો એને પણ આપણે પ્રોત્સાહિત કરવાના છે. તો તમને પણ મારી નમ્ર વિનંતી છે ભાટી ટીવીના માધ્યમથી કે તમે પણ કિશન બારોટને ક્યાંક તક આપો અને એને પણ ગાવાનો મોકો આપો. જેમ આજે અમે ભાટી ટીવી મોકો આપ્યો છે, એક અમે નાના કલાકારને અમે પ્લેટફોર્મ આપીએ છીએ, તો તમે પણ આવું પ્લેટફોર્મ આપી અને કિશન બારોટને તમે આગળ લાવો એવી પણ મારી તમને બધાને બે હાથ જોડીને વિનંતી છે. તો કિશનભાઈ આજે પણ તમે જરાક ગુજરાતી કઈક ગીતને લઈને આવો
કે મોજ થઈ જાય આપણે. એવા ગોકુળ મેલી મથુરા, હા, વાહ વાહ વાહ. એવા ગોકુળ મેલી મથુરા નીકળ્યા. મન રાવણ જોઉં તો મારી વાટ રે, એ નંદના લાલા વાહ. એક વાર વાહ કિશન. એકવાર ગોકુળિયામાં આવજો. લાલા એકવાર ગોકુળિયામાં આવજો. વાહ કિશન વાહ. એવા ગોકુળ મેલી મથુરા નીકળ્યા. એવા ગોકુળ મેલી મથુરા નીકળ્યા. મન રાવણ જોઉં તમારી વાટ રે, હે નંદના લાલા એકવાર વાહ. એકવાર ગોકુળિયામાં આવજો. એકવાર ગોકુળિયામાં આવજો. એવી ગાયું રે બાંધી છે જોને ગોંદ રે. એવી ગાયું રે બાંધી છે જોને ગોંદ રે. માછડ રૂરે જુએ તારી વાટ રે, એ નંદના લાલા એકવાર એકવાર ગોકુળિયામાં આવજો. વાહ કિશન વાહ. એવા એકવાર ગોકુળિયામાં આવજો. વાહ મોજ વાહ. ઉભી ઉભી ગુલાબ ડાળ લોટકે. વાહ કિશન વાહ. ઉભી ઉભી રે ગુલાબ ડાળ રોટકે છે. મને ઘડી કે રમવા મેલો માણરા. ઉભી ગુલાબ ડાળ લોટકે વાહ વાહ કિશન વાહ. ઉભી ઉભી ગુલાબ ડાળ લોટકે છે. મારા નાકે પરમાણે ન થોડી. વાહ કિશન. મારા નાકે પરમાણે ન થોડી. જ્યારે બાબુ કાનજી બારોટ ગાતા હોય ત્યારે વાહ 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 કિશન વાહ. સોના વાટ ટકરી રે કેસર ગોળા વાલા મિયા. સોના વાટ ટકરી રે કેસર ગોળા વાલા મિયા. વાહ બાબુ. લીલો રંગનો છોડ રંગમાં ઘોડાવાલા મિયા. વાહ કિશન વાહ. લીલો છે રંગનો છોડ રંગમાં રોળ્યા વાલો મિયા. સોના વાટ ટકડી રે કેસર રોળ્યા વાલો મિયા. દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે જે ખાસ કિશન બારોટને સાંભળ્યા છે અને કિશન બારોટની સાથે એમના ફાધર પણ આવ્યા છે. શું નામ તમારું? વસંત.
વસંતભાઈ પણ આવ્યા છે, જે બાબુકાનજી બારોટના નાના ભાઈ થાય છે, તો એ પણ આવ્યા છે, તો એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. મિત્રો, અમે કાર્યક્રમ જે આજે ભાટી ટીવીના માધ્યમથી કરીએ છીએ, તો અમે પણ અમારા વાંકાનેરના જે કલાકારો જે છે, કોઈ પણ ક્ષેત્રના હોય, તો એનું અમે સન્માન પણ કરીએ છીએ. તો આજે અમે જે ખાસ કરીને કિશન બારોટનું પણ અમે સન્માન કરીએ છીએ, અને અમે ફૂલને એને ફૂલની પાંખડી આપી અમે એનું સન્માન પણ કરવા માગીએ છીએ કે જે અમારા આંગણે આજે આવ્યા છે. તો અમે એમને ખાસ કરીને આજે અમે એમનો સન્માનનો પણ કાર્યક્રમ ભાટી ટીવીના માધ્યમથી રાખ્યો છે, કે જેથી કરીને અમે વાંકાનેરના જે કલાકાર રત્ન હોય એને પણ અમે પ્રોત્સાહિત કરીએ. તો આજે કિશનભાઈ અમે તમારું સન્માન કરી અને અમે એક ઉદાહરણ રૂપ છે કે નાના કલાકારોને પણ અમે બિરદાવીએ છીએ, અને અમે આ ફૂલને ને ફૂલની પાંખડી રૂપે અમે પુરસ્કાર પણ આપીએ છીએ, કે જેથી કરીને અમારા જે કલાકારો જે છે એને પણ પ્રોત્સાહિત મળે અને એને પણ એમ થાય કે અમારું કંઈક માન સન્માન થયું. એવો નાના એવો અમારે ભાટી ટીવીનો અમારો આ પ્રયાસ છે. અમારો આ પ્રયાસ આપને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી અને અમને જણાવજો, જેથી કરીને ભાટી ટીવીને પણ ખ્યાલ આવે અને વાંકાનેરના જે આવા કલારત્નો છે એને ફરી અમે લઈ આવશું અને આવા નવા કાર્યક્રમો ભાટી ટીવી દ્વારા અમે બતાવશું, જે તમે જોઈને તમને પણ મોજ આવશે. જેમ ભાટીભાઈ સન્માન કર્યું અને જે અમને નાના કલાકારને બોલાવી અને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા, જેમ મારા મોટા બાપુ બાબુકાનજી બારોટ જે સ્ટ્રગલની વખતે જે પણ એમને જ્યારે પત્રકાર તરીકે હતા ત્યારે પણ ઘણું બધું એમને જ્યારે આકાશવાણી અને દૂરદર્શનમાં જ્યારે ડાયરા આવતા ત્યારે આપણા ભાટીભાઈ પેપરમાં જાહેરાત આપતા કે આપણા વાંકાનેરના કલાકાર બાબુકાનજી બારોટ એ આકાશવાણી રેડિયો કલાકારનું આ પ્રસારણ છે, એટલે એમને પણ કંઈક ને કંઈક મોટા નામ બનાવવામાં આગળ ભાટીભાઈનો ફાળો રહ્યો છે. એટલે ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું પણ હજી ઉગતો કલાકાર છું, એટલે ભાટીભાઈના સાથ સહકારથી થોડુંક એમને મને સન્માન કર્યું, તો એમનો ખૂબ ખૂબ આભાર, અને ભાટી ટીવીનો અને ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર.